નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું સૌનું આપણી આ સંસ્કૃત પથ ઉપર. ધીસ ઇઝ યોર વન એન્ડ ઓનલી ડીઆર જોશી. ભવતામ સર્વેસામ હાર્દમ 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 સ્વાગતમ વ્યાહરામી. મળીએ છીએ આજે ધોરણ 10 નું ચેપ્ટર નંબર 9 ચક્ષુષ્માન અંધ એવ. જે તમને બહુ અઘરું લાગતું હોય અહીંયાથી સહેલું થઈ જશે એની ગેરંટી મારી. તો જોડાયેલા રહેજો મિત્રો, ભાઈબંધ બેનપણીને શેર કરતા રહેજો, લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, કોમેન્ટ કરો. અને ભણીએ છીએ આજે પાઠ નંબર 9 ચક્ષુષ્માન અંધ એવ. કૃષ્ણ ભગવાને એમ કીધું છે છોકરો, કૃષ્ણ ભગવાને ગીતામાં કે ક્રોધાત ભવતિ સમ્મોહ, સમ્મોહાત સ્મૃતિ વિભ્રમ, સ્મૃતિ ભ્રંશાત બુદ્ધિનાશો અને બુદ્ધિનાશાત પ્રણશ્યતિ. કે ક્રોધ કરવાથી શું થાય? તો કે ક્રોધાત ભવતિ સમ્મોહ, ક્રોધથી મોહ થાય. ક્રોધાત ભવતિ સમ્મોહ, સમ્મોહાત સ્મૃતિ વિભ્રમ, સ્મૃતિનો નાશ થાય છે. સ્મૃતિ ભ્રંશાત બુદ્ધિનાશો, અને સ્મૃતિ જવાથી બુદ્ધિનો નાશ થાય છે. અને બુદ્ધિનાશાત બુદ્ધિનો નાશ થવાથી માણસ મૃત્યુ પામે છે, કે માણસનો નાશ થાય છે. તો આ ક્રોધની અસર છે. આવી જ એક પ્રસંગ બને છે બ્રહ્માજીના બ્રહ્મલોકમાં. થાય છે શું? તો કે ઘણા બધા ઋષિ મુનિઓ સામવેદના મંત્રોનું ગાયન કરતા હતા, અને એમાં એક આપણા ભાઈ દુર્વાસા નામના ઋષિ છે. બહુ ક્રોધી અને ઉગ્ર સ્વભાવવાળા ઋષિ. એટલા ક્રોધી કે ગમે ત્યારે એના મગજ જાય ને તો ગમે એને સાપ આપી દે, ન જોઈએ સામે કોણ છે. ભગવાન હોય, દેવ હોય, દાનવ હોય, અસુર હોય, માનવ હોય, ગમે હોય, સાપ દઈ દે એટલે દઈ જ દે, છૂટા હાથે સાપ દે. તો એટલા દુર્વાસા ગુસ્સાવાળા હતા કે ગમે એને સાપ દઈ દેતા. તો દુર્વાસા સામવેદના મંત્રનું ગાયન કરતા હતા, અને ત્યારે તેઓ કોઈ કારણથી અન્ય મુનિ સાથે ઝઘડી પડ્યા. હવે ગાયન કરતા કરતા એક મુનિ હતા, નામ હતું એમનું ઉપમન્યુ. આ ઉપમન્યુ નામના મુનિ યારે ઝઘડી પડ્યા, અને એના કારણે એને શું થયું? તો કે આ મંત્રના ગાયનમાં ભૂલ થઈ. મંત્ર ગાતા ગાતા ઝઘડા, ભૂલ પડી. એટલા માટે સરસ્વતી માતાને એ જોઈને હસવું આવ્યું. હસી રહેલા સરસ્વતીને જોઈ દુર્વાસા ગુસ્સે ભરાયા. ખબર જ છે ખાવા ન જતા. ગુસ્સામાં ને ગુસ્સામાં ભાન ભૂલાયેલા દુર્વાસાએ સરસ્વતીને પૃથ્વી પર અવતરવાનો શાપ આપી દીધો. હવે દુર્વાસાને ક્રોધી સ્વભાવથી આમ તો બધા જાણીતા જ હતા, એટલે કોઈ કઈ બોલ્યા નહીં. પણ બ્રહ્માજી છે ને, પિતામાં બ્રહ્માજી, એને દુર્વાસાને કઠોર શબ્દોમાં ઠપકો આપ્યો, અને બ્રહ્માએ કરેલા એ ઠપકાનું વર્ણન આપણે આ પાઠમાં જોવાના છીએ. ક્લિયર? આ બધા સભા છે. દુર્વાસા મંત્રો બોલતા બોલતા એક ઋષિ હારે ઝઘડી પડ્યા, ને એનાથી એને ભૂલ પડી, ને એટલે સરસ્વતી માતાને હસવું આવ્યું, હૈસા. એટલે દુર્વાસાએ શાપ આપ્યો. શું શાપ આપ્યો? પૃથ્વી પર અવતરવાનો. અને એ ત્યારબાદ પિતામાં બ્રહ્માજીને લાગ્યું આ ખોટું છે, તો એમને ઠપકો આપવા માટે થઈ અને એને ઠપકો આપ્યો છે. એ પાઠ આપણે આમાં જોવાનો છે, જોઈ નાખીએ. હવે ત્યારે સ્થાપિત થયેલા સરસ્વતી, અથવા એટલે કે હવે, તામ એટલે કે તે, કોણ તે? તે, તેણી. તથા તેવી રીતે સપ્તામ સ્થાપિત થયેલા સરસ્વતીમ દૃષ્ટવા, સરસ્વતીને જોઈને. હવે તે સ્થાપિત થયેલા સરસ્વતીને જોઈને પિતામહ એટલે કે પિતામહ કોણ? બ્રહ્માજી. મંગલપટ હે નૈવ, મંગલપટ એટલે થાય મંગલકારી નગારું. નગારું હોય ને, નગારું એ વાગતું હોય તેની ધ્વનિ મંગલ કહેવાય. અને પ્લસ એ વાગતું હોય તો આમ ગંભીર અવાજ હોય કે નહીં, ધમ 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 આવી રીતે વાગતું હોય તો આમ 10 દિશાઓ ગાતી હોય ને એવું લાગે. તે મંગલકારી નગારા જેવા સ્વરેણ અવાજથી આશાહા પૂર્યન. આશાનો સમાનાર્થી શબ્દ થાય છે દિશા. યાદ રાખજો, બરોબર? આશા એટલે શું થાય? દિશા. દિશાહા પૂર્યન એટલે કે દિશાઓને પૂરી દે એવા સુધીરમ ગંભીરતાપૂર્વક, ગંભીર અવાજમાં દુર્વાસસમ ઉવાચ, દુર્વાસાને બોલ્યા. ત્યારે સ્થાપિત થયેલા સરસ્વતીને જોઈને પિતામહ બ્રહ્માજી ક્યાં ગયા? આવ્યા. પિતામહ બ્રહ્માજી મંગલકારી નગારા જેવા 10 દિશાઓને ભરી દે એવા ગંભીર અવાજમાં બોલ્યા. શું બોલ્યા? ગંભીરતાપૂર્વક દુર્વાસાને કહ્યું. શું કહ્યું? જોઈએ ને ભાઈ. બ્રહ્મન ન ખલુ સાધુ સેવિતો યમ પંથ યેનાસી પ્રવૃત્ત. હે બ્રહ્મન, હે બ્રાહ્મણ, ન ખલુ નથી ખરેખર, સાધુ સેવિત અયમ પંથ, સાધુ વડે સેવિત આ માર્ગ. કયો માર્ગ? તો કે યેનાસી પ્રવૃત્ત, યેન જેના પર, અસી તું, પ્રવૃત્ત પ્રવૃત્ત થયો છે, ચાલ્યો છે. હે બ્રાહ્મણ, તમે જે માર્ગે ચાલ્યા છો એ માર્ગ સાધુ સેવિત નથી, સાધુઓનો માર્ગ નથી જે માર્ગે તમે ચાલ્યા છો એ. નિહંતિ એ સહ પરસ્તાત, આગળ જતા આ તમને જ હણી નાખશે. આ તમે જે માર્ગે ચાલ્યા છો આ સાધુનો માર્ગ નથી, આગળ જતા તમને જ હણી નાખશે, તમને જ મારી નાખશે. કયો માર્ગ હતો સાહેબ? એ માર્ગ હતો ક્રોધનો માર્ગ. કેમ? તો કે ક્રોધના માર્ગે ચાલે ને એ પાછળથી માણસને પસ્તાવો કરે. દુર્વાસા છે ગમે ભગવાનને શાપ આપી દીધો. એક વખત વિષ્ણુ ભગવાનના કોઈ ભક્તને શાપ આપ્યો, વિષ્ણુ ભગવાને મૂક્યું સુદર્શન છૂટું. દુર્વાસાને એમને ભાગવું પડ્યું હતું. તો ભાગતા ભાગતા દુર્વાસા પાછા ભગવાન પાસે જઈને માફી માંગે છે, ત્યારે બચે છે. તો એમ કે તમે જો આ જ માર્ગે ચાલ્યા ક્રોધના, તો આગળ જતા તમને મરવું પડશે.
તમને મરવાનું પણ થઈ શકે. સમજાય છે? બ્રાહ્મણ, તમે જે માર્ગે ચાલ્યા છો એ સાધુનો માર્ગ નથી. આગળ જતા એ તમને જ હણી નાખે છે. સમજાણું? આ જે માર્ગ છે, આ માર્ગ ઉપર ઋષિ ચાલે છે, એ માર્ગ સાધુનો માર્ગ નથી. આગળ વધીએ છીએ. નેક્સ્ટ લીટીમાં શું કીધું? તો કે ઇન્દ્રિય અશ્વ સમુત્થાપિતમ હિ રજઃ. હવે ઇન્દ્રિયો એટલે શું થાય સાહેબ? તો આ કાન, નાક, 5 કર્મેન્દ્રિય અને 5 જ્ઞાનેન્દ્રિય, આવી ઇન્દ્રિયો છે. બરોબર? આ ઇન્દ્રિયો આપણી કાબુમાં ન હોય ને તો નુકસાન કરે છોકરા. કેમ કે આંખ છે એ કાબુમાં હોય, જો કદાચ કણ પડે અને તમે 2 આંખ બંધ કરી દો, વાંધો નહીં, ભૂલથી એક આંખ બંધ થઈ ગઈ તો સામેવાળું પાત્ર જોઈ જાય ને પછી એને તકલીફ પડે કે નહીં? તો ઇન્દ્રિય આપણી કાબુમાં હોવી જોઈએ. ક્યારેક જીભ કાબુમાં ન હોય, આંખ કાબુમાં ન હોય, હાથ કાબુમાં ન હોય, તો આ બધી ઇન્દ્રિયો છે એ કાબુમાં હોવી જોઈએ. બરોબર? પણ નથી. તો એ ઇન્દ્રિય રૂપી અશ્વો એટલે કે ઘોડાઓ, જેમ ઘોડાઓ દોડે છે, કાબુમાં ન હોય તો ગમે ત્યાં નાખી આવે કે નહીં, એમ આપણી ઇન્દ્રિયો છે એ પણ કાબુમાં ન હોય તો ગમે આપણે ઉપાડીને નાખી આવે. તો ઇન્દ્રિયો અને અશ્વ એ બેને એક સરખાવ્યા છે. તો કે ઇન્દ્રિય રૂપી અશ્વ સમુત્થાપિતમ એટલે કે ઉડાવેલી. શું? હિ રજઃ એટલે કે રજ, ધૂળ. કલુષયતી મલિન કરી નાખે છે, મેલી કરી નાખે છે. કોને? દૃષ્ટિને. કેની? અનક્ષજિતામ. અક્ષજિતામ એટલે કે જેણે આંખ રૂપી ઇન્દ્રિયોને જીતી લીધી છે. અને અનક્ષજિતામ એટલે કે જેણે આંખોને જીતી નથી, તે મીન્સ કે ચંચળ આંખો વાળા. તો આ ઇન્દ્રિય રૂપી અશ્વો વડે ઉડાડેલી ધૂળ ચંચળ આંખો વાળાની આંખને, દ્રષ્ટિને મલિન કરી નાખે છે. અને મલિન થઈ જાય તો કિયદ દૂરમ વાહ, કેટલેક દૂર સુધી ચક્ષુહુ ઈક્ષતે આંખ જોઈ શકે. અને જેની દ્રષ્ટિ, જેની નજર મેલી થઈ ગઈ છે એ કેટલું દૂર જોઈ શકે? સમજ રહ્યો? આ ઇન્દ્રિય રૂપી અશ્વ વડે ઉડાડેલી ધૂળ ચંચળ આંખો વાળાની દ્રષ્ટિને કેવી કરી નાખે? મલિન કરી નાખે. અને એ આંખ કેટલું દૂર જોઈ શકે? જો તમને દેખાતું હશે કે ઇન્દ્રિય રૂપી અશ્વો દોડે છે અને એનાથી ધૂળ ઉડે છે. તો આ ધૂળ છે એ આંખમાં પડે તેના કારણે બહુ લાંબુ જોઈ શકે નહીં. એ આંખ કેટલું દૂર જુએ? નેક્સ્ટ કે છે શું કે ભાઈ? વિશુદ્ધયા હિ ધીયા પશ્યંતી કૃત બુદ્ધયઃ. ચાલો, મલિન થઈ ગઈ છે તો એ માણસ બહુ લાંબુ જોઈ નથી શકતા. તો કોણ જોઈ શકે? તો કે વિશુદ્ધયા હિ ધીયા. વિશુદ્ધ એટલે કે સ્વચ્છ, શુદ્ધ, ચોખ્ખી. હિ ધીયા એટલે કે બુદ્ધિ વડે, પશ્યંતી જુએ છે, શુદ્ધ બુદ્ધિ વડે જ જુએ છે. કોણ? કૃત બુદ્ધયઃ એટલે કે શુદ્ધ બુદ્ધિ વાળાઓ. શું જોવે છે? સર્વાન અર્થાન દરેક બાબતોને. શું? સતઃ અસતો વા. આ ખરું છે કે ખોટું, સાચું છે કે ખોટું. તો જેની બુદ્ધિ શુદ્ધ છે એ શુદ્ધ બુદ્ધિવાળા માણસ શુદ્ધ બુદ્ધિ વડે દરેક બાબતને જુએ છે. આ સાચું છે, આ ખોટું છે. સમજાય છે? શુદ્ધ બુદ્ધિવાળા લોકો, જેની બુદ્ધિ શુદ્ધ હોય એ માણસ પોતાની શુદ્ધ બુદ્ધિ વડે દરેક બાબતને જોવે કે આ સાચું છે, આ ખોટું છે. દેખાય છે ને? શુદ્ધ બુદ્ધિ વડે શુદ્ધ બુદ્ધિવાળા દરેક ખોટા સાચા વિષયોને જુએ છે એટલે કે સમજે છે. ડોન. આગળ વધતે હે. નિસર્ગ વિરોધીની. નિસર્ગનો અર્થ થાય છે નેચર, જેને આપણે કહીએ છીએ પ્રકૃતિ. શું કહીએ છીએ? પ્રકૃતિ. પ્રકૃતિ 2 ટાઈપની હોય, 2 પ્રકારની હોય. એક પ્રકૃતિ એટલે કે જે હરિયાળી લીલોતરી છે, અને બીજી પ્રકૃતિ જે માણસનો નેચર, માણસનો સ્વભાવ છે તે. આ બેને પ્રકૃતિ કહેવાય. તો પ્રકૃતિ વિરોધીની એટલે કે વિરોધ કરનારી છે. શું? કેમ? ચ ઇયમ આ પયઃ પાવકયો હોય. પય એટલે પાણી, પાવક એટલે કે આગ. આગ અને પાણીની જેમ ધર્મ ક્રોધયો, ધર્મ અને ક્રોધ એકત્ર વૃત્તિ, આનું એક સાથે હોવું એ કેવું છે? તો કે પ્રકૃતિનો વિરોધ કરનારું છે. જેમ આગ અને પાણી એક સાથે ન રહી શકે ને, એમ ધર્મ અને ક્રોધ પણ સાથે રહી શકે નહીં. એટલે કે આગ અને પાણીની જેમ ધર્મ અને ક્રોધનું સાથે હોવું એ કેવું છે? પ્રકૃતિનો વિરોધ કરનારું છે. જો અહીંયા તમને આ દેખાય છે ને, આ બાજુ પાણી છે, આ બાજુ આગ છે, આ બાજુ ધર્મ છે, આ બાજુ ક્રોધ છે. તો આ આગ અને પાણીની જેમ ધર્મ અને ક્રોધનું સાથે હોવું એ પ્રકૃતિનો વિરોધ કરનારું છે. સમજાણું? આગ અને પાણીની જેમ ધર્મ અને ક્રોધની એકત્ર વૃત્તિ એટલે કે એક હોવું એ પ્રકૃતિનો વિરોધ કરનારી હોય છે. આગળ વધો ભાઈ. આલોકમ અપહાય કથમ તમસી નિમજ્જસી. આલોકનો સમાનાર્થી શબ્દ પૂછે તો યાદ રાખવું પ્રકાશ. આલોક એટલે શું થાય? પ્રકાશ. અને તમસ એટલે થાય તમસનો અર્થ થાય છે અંધકાર. ઓકે, તમસ એટલે થાય અંધકાર ને આલોક એટલે થાય પ્રકાશ. તો એમ કે છે આલોકમ અપહાય, આ પ્રકાશને છોડીને. કથમ? શું કામ? તમસી નિમજ્જસી, અંધકારમાં ડૂબશો. આ પ્રકાશને છોડીને શું કામ અંધકારમાં ડૂબશો? ક્ષમા હિ મૂલમ સર્વ તપસામ. બધા તપનું મૂળ ક્ષમા છે. ગમે એટલું તપ કર્યું હોય, ગમે એટલું પુણ્ય કર્યું હોય, તમે ક્ષમા ન કરી શકો, ગુસ્સો કરતા હોય, સાપ દેતા હોય, બધું દેતા હોય, તે બધું તપ છે ને એ ડાઉન થઈ જાય, એ ઘટી જાય.
પણ એના મૂળમાં જો ક્ષમા રહેલી હોય ને તો તમારા તપને નુકસાન થાય નહીં. એટલે કીધું છે કે આ પ્રકાશને છોડીને શું કામ અંધકારમાં ડૂબશો? બધા તપનું મૂળ ક્ષમા છે. જો આ દુર્વાસા ઋષિ તમને દેખાતા હશે આ બાજુ. પ્રકાશને છોડી અંધકારમાં શું કામ ડૂબશો ભાઈ? આ પ્રકાશને છોડીને અંધકારમાં શું કામ ડૂબતા જાવ છો? બધા તપનું મૂળ કોને કીધું હમણાં મેં? માની લો કે તમારું તપ છે, આ તપ તમારું વધી ગયું, આ તપ વધી ગયું છે. આ તપ મતલબ તમે કર્યું છે, પુણ્ય કર્યું છે. હવે તમારા મૂળમાં જો ક્ષમા ન હોય ને છોકરાઓ, તો આ તપનું શું થાય? ઘટતું જાય, ઘટતું જાય, ઘટતું જાય, ઘટતું જાય. અને ઘટે નહીં એના માટે એના મૂળમાં શું હોવી જોઈએ? ક્ષમા હોવી જોઈએ. ક્ષમા એ બધા તપનું મૂળ છે. સમજે? તો આ વાત કરી કે ભાઈ શું કામ પ્રકાશને છોડીને અંધકારમાં ડૂબ છો? બધા તપનું મૂળ ક્ષમા છે. આગળ વધો સાહેબ. ચાલો એ રહી ગયું. બધા તપનું મૂળ ક્ષમા છે. લખી નાખીએ આપણે. બધા તપનું મૂળ ક્ષમા છે. કોણ છે? ક્ષમા છે. ડન. આગળ વધતે હે. પરદોષ દર્શન દક્ષા આવ્યો. પરદોષ એટલે કે બીજાના દોષ. આત્મદોષ એટલે પોતાનો દોષ, પોતાની ભૂલ. પરદોષ એટલે કે બીજાની ભૂલ. દર્શન એટલે કે જોવામાં. દક્ષા, દક્ષા એટલે થાય નિપુણ, કુશળ. બીજાના જ ભૂલ જોવામાં કુશળ હોય એવી. દૃષ્ટિ એટલે કે એવા માણસની જેમ, એવા દૃષ્ટિવાળા માણસની જેમ. કુપિતા બુદ્ધિ, ક્રોધી બુદ્ધિ. ન એટલે કે નહીં, તે એટલે કે તારી. આત્મદોષમ ન પશ્યતિ, પોતાની ભૂલ નથી જોતી. બીજાના જ ભૂલ જોવાવાળા દ્રષ્ટિવાળા માણસની જેમ તારી ક્રોધી બુદ્ધિ, તારી ખુદની ભૂલ નથી જોતી, તારા ખુદનો દોષ નથી જોતી. ઘણા માણસ હોય ને ટેવ હોય કે બીજાની ભૂલ તરત દેખાઈ જાય, પોતાની ભૂલ દેખાય નહીં. ઓલું એક શ્લોક છે સંસ્કૃતમાં, ખલહ સરસપ માત્રાણી પરચ્છિદ્રાણી પશ્યતિ આત્મનઃ બિલ્વ માત્રાણી પશ્યન્નપી ન પશ્યતિ. બીજાના નાના સરસવ જેવા દાણા જેટલી ભૂલ દેખાઈ જાય, પણ પોતાના બિલાના ફળ જેવી મોટી ભૂલ પણ દેખાતી નથી. દલપતરામે ઓલું નથી કીધું? એક કાવ્ય છે, સાંભળ્યું જશે કે ઊંટ કહે આ સભામાં વાકા અંગવાળા ભૂંડા ભૂતળમાં પશુઓ અને પક્ષીઓ અપાર છે. બગલાની ડોક વાકી, પોપટની ચાચ વાકી, કૂતરાની પૂંછડીનો વાકો વિસ્તાર છે. સાંભળી શિયાળ બોલ્યું, દાખે દલપતરામ અન્યનું તો એક વાકું આપના 18 છે. ઊંટ છે ઓલાને પોપટને એમ કે તાર ચાંચ વાકી, બગલાને એમ કે તાર ડોક વાકી, કૂતરાને એમ કે તારી પૂંછડી વાકી. આવું બધું કહે છે. શિયાળ કે ભાઈ એનાથી એક અંગ વાકા, તું તો 18 અંગે વાકો હો. તો ઘણા માણસ હોય ને પોતાની ભૂલ ન જોઈ શકે, બીજાને જ જોઈ શકે. હવે એ માણસની જેમ, જે પોતાની ભૂલ નહીં બીજાની જ ભૂલ જોવામાં નિપુણ હોય, એવા માણસની જેમ આ તારી ક્રોધી બુદ્ધિ તારા ખુદનો દોષ નથી જોતી? હે નથી જોતી? આગળ વધ ને ભાઈ. તો આમ કે છે, જો આ એમ કે તારી ભૂલ, ઓલો એમ કે તારી ભૂલ. છોકરા હોય ને ઘણા કે સાહેબ આએ કીધું, કે ના સાહેબ એણે પહેલા કીધું. તો આ બીજાની જ ભૂલ દેખાતી હોય. તો બીજાના દોષ જોવામાં નિપુણ દ્રષ્ટિની માફક તમારી ક્રોધી બુદ્ધિ તમારા પોતાના દોષને જોતી નથી. ઠપકો આપે છે ને એટલે હું થોડો ગુસ્સે થઈ ગયો. ક્વ મહાતપો ભાર વૈવધિકતા. ક્વ એટલે કે ક્યાં, મહાતપ એટલે કે મહાન તપ, ભાર એટલે કે ભાર, વૈવધિકતા એટલે કે એને વહન કરનારી શક્તિ. ક્યાં તમારા મહાન તપને વહન કરનારી શક્તિ. અને ક્વ પૂરો ભાગીત્વ, અને ક્યાં આ તમારા બીજાના દોષો જોવાની વૃત્તિ. દોષૈક ગ્રાહી હૃદય પૂરો ભાગીત્વ. બરોબર, જે ખાલી બીજાના દોષો જ ગ્રહણ કરતા હોય ને એને પૂરો ભાગી કહેવાય. તો એમ કે છે ક્યાં તમારા મહાન તપને વહન કરનારી આ શક્તિ, અને ક્યાં તમારા આ બીજાના દોષો જોવાની વૃત્તિ. અતિ રોષણ, જે વધુ ગુસ્સો કરતો હોય, વધુ ક્રોધી હોય, એ ચક્ષુષ્માન આંખો વાળો હોવા છતાં પણ અંધો એવો જન, આંધળો જ છે એ માણસ. જે માણસ બહુ વધુ પડતો ગુસ્સો કરતો હોય એ માણસ આંખો વાળો હોવા છતાં પણ આંધળો છે. સમજાણું? સમજાતું જશે? હા. તો આમ વાત કરી ભાઈ, ક્યાં મહાન તપને વહન કરનારી શક્તિ, અને ક્યાં તમારી બીજાના જ ભૂલો જોવાની સ્વભાવ. અતિ રોષે ભરાયેલો માણસ આંખો વાળો હોવા છતાં પણ આંધળો છે. અને આગળ હવે વાત કરે છે ને છોકરાઓ, એ થોડુંક આઈએમપી આવશે કે તમને એમ પૂછે કે ક્રોધની શારીરિક અસર જણાવો, ક્રોધની અસરો જણાવો, ક્રોધની શું અસર થાય. તો એના માટે પહેલે કહે છે કે નહીં એટલે કે નહીં, કોપ કલુષિતા ક્રોધથી મેલી થઈ ગયેલી, વિમૃસતી એટલે કે વિચાર કરતી, મતિ એટલે કે બુદ્ધિ, વિચાર મતિ એટલે બુદ્ધિ, કર્તવ્યમ અકર્તવ્યમ વા. ક્રોધથી મલિન થયેલી બુદ્ધિ કર્તવ્ય કે અકર્તવ્યનો વિચાર કરતી નથી. નહીં એટલે કે નથી. કોપ કલુષિતા ક્રોધથી મેલી થઈ ગયેલી, વિમૃસતી એટલે કે વિચાર કરતી, મતિ એટલે કે બુદ્ધિ, કર્તવ્યમ અકર્તવ્યમ વા. જે માણસની બુદ્ધિ ક્રોધથી મેલી થઈ ગઈ હોય ને એ કર્તવ્ય કે અકર્તવ્યનો વિચાર ન કરી શકે. જ્યારે માણસ ગુસ્સામાં છે ને ખબર ન પડે કે આ કામ કરાય, આ કામ ન કરાય. ક્યારે ખબર ન પડે? જ્યારે ગુસ્સામાં હોય ત્યારે.
તો ગુસ્સાથી ક્રોધથી મલિન થયેલી બુદ્ધિ કર્તવ્યનો કે અકર્તવ્યનો વિચાર કરતી નથી. અને હવે આગળ વાત કરે છે, શું કરે છે? કુપિતસ્ય ક્રોધી માણસની પ્રથમમ પેલા અંધકારી ભવતી નાશ પામે છે. શું? વિદ્યા. તો પેલે આ ક્રોધી માણસની વિદ્યા નાશ પામે છે, અને તતો ભ્રુકુટી અંધકારી ભવતી, ત્યારબાદ ભ્રુકુટી ભ્રમરમાં નાશ પામે છે, કે ભ્રમરમાં અસર પડે છે, ભ્રમર એના ખેંચાઈ જાય છે. ક્રોધી માણસ હોય ને, આપણે ચિત્ર જોશું ને ખબર પડશે પાછળ. તો ક્રોધી માણસની જો શારીરિક અસર પેલે એક હારે ચારે ચાર હું કહી દઈશ કે તમને આઈડિયા એક ભાઈ આવું છે. તો પહેલા તો એની આ વિદ્યા નાશ પામે, પછી એની ભ્રમર. અહીંયા વિદ્યા હોય ને મગજમાં, એમ મગજનું થઈ ગયું, વિદ્યા નાશ પામી, પછી ભ્રમરમાં અસર થાય છે, ભ્રમર ખેંચાય છે. એના પછી આદવ એટલે કે પહેલા ઇન્દ્રિયાણી રાગ સમાસ્કંદતી, એની ઇન્દ્રિયો રાગના બે અર્થ થઈ. જો રાગનો એક અર્થ થાય છે આસક્તિ, અને બીજો રાગનો અર્થ થાય છે લાલ. બરોબર? તો એક અર્થ રહેશે ઇન્દ્રિયો માટે, બીજો અર્થ રહેશે આંખ માટે. આદવ પેલા ઇન્દ્રિયાણી એટલે કે ઇન્દ્રિયો રાગ સમાસ્કંદતી, આસક્તિ ઘેરી વળે છે. સમાસ્કંદતી એટલે કે આક્રમણ કરવું અથવા તો ઘેરી વળવું. બરોબર? અને ચરમમ એટલે કે ત્યારબાદ ચક્ષુહુ એટલે કે આંખ. ચક્ષુહુ રાગ સમાસ્કંદતી, ત્યારબાદ આંખને લાલાશ ઘેરી વળે છે. પહેલે તો એની ઇન્દ્રિયો છે એને આસક્તિ ઘેરી લે, મતલબ તો કે એની ઇન્દ્રિયો કાબુ ન રહે, હાયલા જતા હોય. ભાઈબંધને ટાપલી મારવાની ટેવ પડી ગઈ, એટલે એ આપણી ટેવ પડી ગઈ છે કે હાયલા જઈને ટાપલી મારતા જઈને ભૂલથી એક દી ભાઈબંધ જગ્યાએ સાહેબને ટાપલી ભૂલથી મરાઈ ગઈ તો શું થાય? તો આ ઇન્દ્રિયો છે, હાથ પગ, અને આ કાબુમાં ન હોય, નુકસાન થાય કે નહીં? તો જે ક્રોધી માણસ છે એની ઇન્દ્રિયોને આસક્તિ ઘેરી લે, મતલબ કે એની ઇન્દ્રિયો કાબુની બહાર થઈ જાય. અને ત્યારબાદ ચરમમ ચક્ષુહુ રાગ એટલે કે ત્યારબાદ એની આંખ લાલ થઈ જાય છે. ક્રોધી માણસની આંખ લાલ થઈ જાય કે નહીં? થઈ જાય. મનમાં કહેતા હોય સાહેબ બીજા નહીં થઈ જાય, પણ એ કાંઈ વાંધો નહીં, એનું કામ નથી. સમજાણું? પહેલે તો વાત કરી વિદ્યા નાશ પામે, ભ્રમરમાં અસર થાય, આ બધી ઇન્દ્રિયો કાબુની બહાર થઈ જાય, આંખ લાલ થઈ જાય. હવે આરંભે તપોગલતી, એ માણસે જે તપ કર્યું હોય ને, માણસ માની લો કે આ તપ કર્યું છે, તો આ બધું તપ છે ને, આ તપ, એ તપનું શું થાય કે ઇરેઝર કે એમ શું, એ તપ છે ને એ ધીમે 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 ઓગળવા માંડે, અને માણસનું તપ ઓગળી જાય છે. માણસનું તપ ઓગળે પછી સાહેબ શું થાય? પશ્ચાત પછી સ્વેદ સલિલમ, સ્વેદ એટલે કે પરસેવો, સલિલ એટલે પાણી, પરસેવા રૂપી પાણી, અથવા તો પરસેવો કહી તો ચાલે. સ્વેદ એટલે ઇંગ્લિશમાં આપણે એને સ્વેટ કહીએ. બરોબર ને? પરસેવો. તો એનું પરસેવો હોય છે, પેલા એનું તપ ઓગળે, પછી માણસ પોતે ઓગળે, એટલે તો કે એને પરસેવો ઓળે છે. સમજાણું? આરંભે તપો ગલતી પશ્ચાત સ્વેદ સલિલમ ગલતી, પેલા એનું તપ ઓગળે છે ને પછી માણસનો પરસેવો ઓગળે છે, એટલે કે એને પરસેવો ઓળે છે. આગળ વધીએ. પૂર્વમ અયસઃ સ્ફુરતિ, પેલા એના અપયસની સ્ફુરણા થાય છે. પૂર્વમ એટલે કે પહેલા, અપયસઃ, અયસ એટલે કે અપયસ, સ્ફુરતિ એટલે કે સ્ફુરે છે, એના અપયસ સ્ફુરે છે. સાહેબ અપયસ એટલે શું? અપયસ એટલે થાય યશ, એટલે શું? યશ એટલે થાય નામના, સારી નામના, કીર્તિ કમાવી, નામના મેળવી, એને કહેવાય યશ. અને એ નામના ધૂળમાં મળી જાય એને કહેવાય અપયસ. તો ક્રોધી માણસની જે નામના છે જાય કે નહીં? એનો અપયસ થાય. તો એ અપયસ થાય, અને અનંતરમ અધરહ, અને ત્યારબાદ એના અધરહ સ્ફુરતિ, એના હોઠ, ઉપરને ઓષ્ઠ કહેવાય, નીચે અધર કહેવાય. બરોબર? આ હોઠને અધર કહેવાય. એ હોઠ છે ને ફફડવા માંડે. હે, સમજાણું? ક્રોધની અસર આખી જોઈ લે એકવાર. પહેલા તો માણસની વિદ્યા નાશ પામે છે. શું નાશ પામે? વિદ્યા. ચાલો, પહેલા એની વિદ્યા નાશ પામે, પછી એની ભ્રમરમાં ફરક પડે, એની ઇન્દ્રિયોને આસક્તિ ઘેરી લે, એની આંખ લાલ થઈ જાય, એનું તપ ઓગળે છે, પછી પરસેવો વહે છે, એનો અપયસ થાય, પછી નીચલો હોઠ ફરકે છે, ફફડે છે. સમજાણો? આ 2, 4, 6 ને 8 અસર આપણે ક્રોધની કીધી છે. ચિત્રમાં જોવું હોય તો યાર, જે માણસ ભણ્યો છે એની વિદ્યા નાશ પામે, પછી એની જો આ ભ્રમર, દીદીને ભ્રમર દેખાય તમને? આ ભ્રમર હોય ને, આ ભ્રમર ખેંચાઈ જાય, હણ ગુસ્સાનો કણો કેવા થઈ ગયા, તે ભ્રમર ખેંચાય છે. આના પછી શું થાય? આ ઇન્દ્રિયો છે, આંખ, કાન, હાથ, જીભ, નાક, આ જીબડા બીબડા બધા જે ઇન્દ્રિયો છે, એ ઇન્દ્રિયોને આસક્તિ ઘેરી લે, કાબુની બહાર થઈ જાય. પછી એની આંખને લાલાશ ઘેરી વળે છે, એની આંખ લાલ થઈ જાય, ટીંગુડિયાની આંખ લાલ થઈ ગઈ. એનું તપ, આ બધું તપ છે, આ તપ ઓગળવા માંડે, પછી પરસેવો ઓળે. જો આ છોકરાને પરસેવાના ટીપા કદાચ તમને દેખાય. એનો અપયસ થાય, નામના બગડે, અને એના હોઠ ફફડે છે. આ ક્રોધની અસર છે, અને તમે સમજાઈ ગયું હશે. ક્રોધની અસર પૂછાય છે, એક પરીક્ષામાં ગેરંટેડ પૂછાશે, એટલે તમે પાકું કરી જ નાખજો. વિદ્યા નાશ પામે, ભ્રમરમાં ફરક પડે, કાન, નાક, આંખ, ઇન્દ્રિયોને આસક્તિ ઘેરી લે, આંખ લાલ થઈ જાય. એના પછી માણસનું તપ ઓગળે,
માણસને પરસેવો વળે, એનો અપયશ થાય પછી હોઠ ફફડે. ડન. નેક્સ્ટ, કથમ, શું કામ, લોક વિનાશાય, લોકોના વિનાશ માટે. વિષપાદપસ્યૈવ, વેશ એટલે કે ઝેર, અને પાદપ એટલે વૃક્ષ, ઝેરના ઝાડવાની જેમ જટા અને વલ્કલ. જટા એટલે કે ઋષિ મુનિ માથે જે આ હોય ને એને જટા કહેવાય, ને એના જે આ કપડા છે ને કપડાને વલ્કલ કહેવાય. બરોબર? તો તારા જટા અને વલ્કલ જાતાની એટલે કે થઈ ગયા છે. તારા જટા, આ જટા અને આ કપડા વિષપાદપસ્યૈવ, ઝેરના વૃક્ષની જેમ, લોક વિનાશાય, લોકોનો વિનાશ કરનારા શું કામ થઈ ગયા છે? જેમ ઝેરનું ઝાડું છે, જો અહીં જોઈએ આપણે, ઝેરનું ઝાડું કે વિસેલું ઝાડું, વિસેલા ફળવાળું ઝાડું હોય એ એની આસપાસ આવે એનો નાશ કરે કે નહીં? એમાં દુર્વાસન કહે છે કે ભાઈ તારી આ જટા અને તારા કપડા આ લોકોનો નાશ કરનારા શું કામ થઈ ગયા છે? સમજ રહ્યો કે આ વિષના વૃક્ષની જેમ તારી જટા અને વલ્કલ લોકોનો વિનાશ કરનારા શું કામ થઈ ગયા છે? કેમ થઈ ગયા છે? સમજાય છે ને? સમજાતા છે ને સાહેબ? હું ના સમજાય. હાલો આગળ વધીએ. અનુચિતા, અનુચિત છે, ખલું, ખરેખર, અસ્ય મુનિવેશસ્ય, આ મુનિવેશની, હારયષ્ટિવ, હારમાળાની જેમ, વૃત્ત મુક્તા એટલે કે સદાચાર રહિત, સદાચાર એટલે કે સારા આચરણ રહિત, ચિત્ત વૃત્તિ એટલે કે મનોવૃત્તિ. ત્યારે સદાચાર વગરની જે મનોવૃત્તિ છે ને એ ઋષિ મુનિઓની હારમાળા માટે અનુચિત છે, કે હારમાળાની માફક અનુચિત છે. સમજાય? ઋષિ મુનિની કદાચ એક હારમાળા હોય અને એમાં આ તારી જે સદાચાર વગરની મનોવૃત્તિ છે ને એ અનુચિત છે, નકામી છે. તો એ જ વાત કરી ભાઈ. શું વાત કરી? હોઈ ગઈ. ખરેખર આ મુનિવેશની હારમાળા જેવી સદાચાર વગરની તારી મનોવૃત્તિ અનુચિત કેમ થઈ ગઈ છે, કે અનુચિત થઈ ગઈ છે? આગળ વધો સાહેબ. શૈલુષ ઇવ, શૈલુષનો અર્થ થાય છે નટ, ઇંગ્લિશમાં ને કઈ એક્ટર. એક્ટર એટલે સાહેબ તો કે જે કોઈ પણ નાટક કરતો હોય ને છોકરાઓ, નાટકમાં કોઈ કેરેક્ટર ભજવે છે, પાત્ર ભજવે છે ને એને નટ કહેવાય. તો એ નટની જેમ તારી આ જે મનોવૃત્તિ છે એ તો વાત આવશે આગળ. શૈલુષ એટલે કે નટ, ઇવ એટલે કે જેમ, વૃથા એટલે કે વ્યર્થ, નકામ, વહસી વહન કરે છે, કૃત્રિમમ એટલે કે કૃત્રિમ રીતે. એક નટની જેમ કૃત્રિમ રીતે એક વ્યર્થ તું વહન કરે છે. શું વહન કરે છે? ઉપસમ શૂન્ય એટલે કે શાંતિ વગરનું મન, શાંતિ વગરના, ચેતસા એટલે કે મનથી, તાપસા એટલે કે તપસ્વીઓના, આકલ્પમ, આકલ્પ એટલે થાય વેશ, આકલ્પ એટલે શું થાય? વેશ, જેને આપણે ગેટઅપ કહીએ. બરોબર? શાંતિ વગરના મનથી એક નટની જેમ તું આ તપસ્વીના વેશને ધારણ કરે છે. ભાઈ આ તપસ્વીનો વેશ છે ને એ ખાલી વેશ જ છે. જેમ ઓલો નટ હોય, કોઈ એક્ટર હોય, એક્ટર કોઈ પણ પાત્ર ભજવે તો શું કરે ભાઈ? એ રામબાઈનો છે. શું જોઈએ જોઈએ આપણે? માની લો કે રામબાઈનો છે, એનો ગેટઅપ, એનો દેખાવ કેવો છે? રામ જેવો, પણ અંદરથી રામ જેવો હોય? ન હોય. આવી રીતે કોઈ પણ એક્ટર કાંઈ પણ પાત્ર ભજવે એ બહારથી એનો વેશ ધારણ કરેલો હોય છે, મનથી હોતો નથી. એમ કે છે તમે ખાલી તપસ્વીના વેશને ધારણ કર્યો છે પણ તમારું મન શાંતિ વગરનું છે, એટલા માટે તમે આ એક્ટર જેવા જ છો. સમજાણું? એક એક્ટરની સાથે સરખાવ્યો છે. તમે નટની જેમ, એક્ટરની જેમ કૃત્રિમ રીતે ખાલી આ શાંતિ વગરના મનથી તપસ્વીના વેશને ધારણ કર્યો છે. પણ નતે અલ્પમપી પશ્યામી કુશલ જાતમ, અલ્પમપી થોડી પણ, ન તે નથી તમારામાં, પશ્યામી જોતો, કુશલ જાતમ એટલે કે કુશળતા, તમારામાં થોડીક પણ કુશળતા, થોડુંક પણ સાડપણ, થોડીક પણ યોગ્યતા હું જોતો નથી. સમજાણું? શું કહે છે ભાઈ? તમારામાં હું સાડપણનો જરા જેટલો પણ અંશ જોતો નથી, થોડી પણ યોગ્યતા મન નથી દેખાતી ભાઈ. અને આ પાઠ લેવામાં આવ્યો છે હર્ષચરિતમાંથી. હર્ષચરિત કોને લખ્યા એવું પૂછાય ખબર હોવી જોઈએ? બાણ ભટ્ટે. આ કર્તા કૃતિનો વિડીયો આપણે મૂકી દીધો છે ને તમે જોઈ શકો છો. હર્ષચરિતમાં 8 ભાગ છે. 8 ભાગનું નામ છે ઉચ્છ્વાસ, અને એમાં જે પહેલો ભાગ પ્રથમ ઉચ્છ્વાસ છે એમાંથી આ પાઠ લેવામાં આવ્યો છે, બાણ ભટ્ટનું હર્ષચરિત. તો આઈ થિંક આ તમને સમજાણું હશે ને. હવે તમારે આ જોવું હોય કે લખવું હોય તો એના માટે હું સાઈડમાં હટીને ફેરવતો રહી, સ્ટોપ કરીને તમે એનો અર્થ જાણી શકો છો. ડન? તો તમે જોશો જ અને એનું સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી લ્યો, એના માટે કંઈ કરવું હોય તો કરી લ્યો, જોઈ લ્યો ભાઈ. નેક્સ્ટ, આ બીજો પેરેગ્રાફ, પ્રકાશને, મતલબ પહેલો જ પેરેગ્રાફ છે, 2 ભાગ પાડ્યા છે કે આ પ્રકાશને છોડીને શું કામ અંધકારમાં ડૂબો છો. આ ત્રીજો, આ ચોથો. તો આવી રીતે તમે જોઈ શકો છો ભાઈ, અને તમે લખવું હોય તો લખી પણ શકો છો આ જોઈ જોઈને. આગળ વધીએ છીએ આપણે MCQ તરફ. ચાલો હવે અહીંથી હું તમને સમજાવીશ કે ઇન્દ્રિય અશ્વ સમુત્થાપિતમ રજ, ઇન્દ્રિય રૂપી અશ્વ વડે ઉડાડેલી ધૂળ કેને મલિન કરે? દૃષ્ટિને મલિન કરે. ક્રોધી બુદ્ધિ શું નથી જોતી? સાહેબ પોતાનો દોષ નથી, નહીં આ તો જોઈએ છે. આત્મદોષમ ન પશ્યતી. શું ન પશ્યતી?
આત્મદોષમ ન પશ્યતિ. ક્રોધી બુદ્ધિ, ક્રોધી માણસ પોતાની ભૂલ જોઈ શકતો નથી. ક્રોધી માણસને પરસેવો ઓળે ને પેલા એનું શું ઓગળે? એનું તપ ઓગળે સાહેબ, તપ ઓગળી ગયું. આગળ વધો. ક્રોધી માણસનો પહેલા અપયસ સ્ફુરતિ એટલે કે સ્ફુરિત થાય છે, સ્ફુરે છે. શૈલોષ્ડોક થાય છે, નટ. વૃત્ત મુક્તા સદાચાર વગરની મનોવૃત્તિ કેવી છે? હાર્યષ્ટિ જેવી. બરોબર. નેક્સ્ટ વધો. કૃતબુદ્ધય કથમ પશ્યતિ. જો એક શબ્દમાં જવાબ આપીશ. આખો જવાબ તો મોટો છે, તમને આવડતો એમ નહીં આવડે છે, પણ અહીંયા એક શબ્દમાં વન વર્ડમાં તમને યાદ રાખતા આવડવો જોઈએ. કેમ? તો કે સાહેબ હવેથી જે 2024 પછીની વાત કરું, ભવિષ્યમાં કંઈ સુધારો થાય ખબર નહીં, પણ આ 24માં એવી પેપર સ્ટાઇલ આવી હતી જેમાં MCQ જ પૂછાય છે, પ્રશ્ન જવાબ પૂછાતા નથી. MCQ માટે આપણે વન વર્ડમાં જવાબ ખબર હોવી જોઈએ. કૃતબુદ્ધિ લોકો કેવી રીતે જુએ છે? ભાઈ શુદ્ધ બુદ્ધિ વડે જુએ છે, એટલે કે વિશુદ્ધયા ધીયા. શુદ્ધ બુદ્ધિ વડે વિશુદ્ધયા ધીયા પશ્યંતી કૃતબુદ્ધયઃ સર્વાન અર્થાન સતઃ અસતો વા. શુદ્ધ બુદ્ધિ વડે દરેક બાબતને જુએ છે, સાચું છે ખોટું છે, પણ આપણે એટલો જ. કેવી રીતે જુએ છે? શુદ્ધ બુદ્ધિ વડે જુએ છે. ડન. ધર્મ અને ક્રોધનું એકત્ર હોવું એ કેવું છે? નિસર્ગ વિરોધીની, પ્રકૃતિનો વિરોધ કરનારું છે ભાઈ. નિસર્ગ વિરોધીની કેના જેવું છે એમ પૂછ્યું તો પાણી અને આગની જેવું છે. ક્રોધી બુદ્ધિ કિમ ન વિમૃશતિ. શું નથી વિચાર કરતી? ક્રોધી બુદ્ધિ કેનો વિચાર કરતી નથી? તો કે ભાઈ એ તો મને આવડે છે. શું હતું? કર્તવ્યમ, કર્તવ્યમ અને અકર્તવ્યમ. આનો વિચાર કરતી નથી. કર્તવ્ય કે અકર્તવ્યનો વિચાર નથી કરતી. મુનિવેશનું શું અનુચિત છે? તો કે એની જે મનોવૃત્તિ હતી કેવી હતી? વૃત્ત મુક્તા હતી, સદાચાર વગરની હતી. વૃત્ત મુક્તા ચિત્ત વૃત્તિ. આ સમજાઈ ગયું સાહેબ? સમજાઈ ગયું. તો આ બધું. એના પછી ક્રોધી માણસની શું નાશ પામે છે? વિદ્યા નાશ પામે છે સાહેબ. એના પછી દુર્વાસા કેવા મનથી તપસ્વીના વેશને ધારણ કર્યો છે? શાંતિ વગરના મનથી, એટલે કે ઉપસમ શૂન્યેન. ઉપસમ શૂન્યેન. બરોબર. કીદૃશેનની જગ્યાએ શું આવશે? ઉપસમ શૂન્યેન. આગળ વધો. મંગલકારી નગારું શું આવશે? કયો સમાસ સાહેબ? કર્મધારય સમાસ. કર્મધારય. કર્મધારય સમાસ. સાધુ સેવિત, સાધુ વડે સેવિત, એટલે કે તૃતીયા તત્પુરુષ સમાસ. તૃતીયા તત્પુરુષ. કૃતબુદ્ધય બહુવ્રીહિ. જેની બુદ્ધિ શુદ્ધ છે તે બહુવ્રીહિ. કોપથી મેલી. તૃતીયા તત્પુરુષ ઉપર જવું. ધર્મ ક્રોધ યોહો ઇતરેતર દ્વંદ્વ. ઇતરેતર દ્વંદ્વ. વિષ્ણુ વૃક્ષ. ષષ્ઠી તત્પુરુષ. ષષ્ઠી તત્પુરુષ. ચાલો એના પછીના આ સંધિ વિચ્છેદ છે. એક મિનિટ. સંધિ વિચ્છેદમાં સંધિ આપણે છોડવાની હોય છે ભાઈ. આપણે સંધિ છોડવાની હોય છે ને એ સંધિ જોઈ લઈ. સાધુ સેવિત અયમ. સાધુ સેવિત પ્લસ અયમ. આવું થાય ને? ડનો અ થઈ જાય. ચક્ષુ રીક્ષતે. રનો વિસર્ગ. ચક્ષુહુ પ્લસ ઈક્ષતે. આ તો સંધિમાં આપણે શીખડાયું જ છે. તતો ભ્રુકુટિ. તો કે તતઃ પ્લસ ભ્રુકુટિ. એના પછી અંધ એવ. અંધ પ્લસ એવ. નેક્સ્ટ ગુજરાતી પ્રશ્ન તરફ આપણે જઈ રહ્યા છીએ. ગુજરાતી પ્રશ્ન જો શું છે પહેલો પ્રશ્ન? તો કે દુર્વાસાએ કોને શાપ આપ્યો હતો? શા માટે? દુર્વાસાએ કોને શાપ આપ્યો હતો? દુર્વાસાએ સરસ્વતીને આ શાપ આપ્યો હતો. શા માટે? તો કે બ્રહ્માજીની સભામાં જ્યારે ઋષિમુનિઓ સામવેદના મંત્રોનું ગાયન કરતા હતા, દુર્વાસા કોઈ ઋષિ ઝઘડી પડ્યા ને એટલા કાળે સરસ્વતી માતાને હસવું આવ્યું તો દુર્વાસાએ સરસ્વતીને શાપ આપ્યો. ધર્મ અને ક્રોધનું સાથે હોવું એ કેના સમાન છે? ધર્મ અને ક્રોધનું સાથે હોવું એ પાણી અને આગની સમાન પ્રકૃતિનો વિરોધ કરનારું છે. નટ સાથે શું કામ સરખાવે છે? કેમ કે દુર્વાસા તપસ્વીઓના વેશને શાંતિ વગરના મનથી ધારણ કરતા હતા. જેમ એક નટ કોઈ પણ પાત્ર ભજવતો હોય ત્યારે મનથી અશાંત હોય છે, પણ બહારથી એના વેશને ધારણ કરે છે. એમ દુર્વાસા પણ તપસ્વીના વેશને ધારણ કર્યો હતો, પણ મન એનું અશાંત અને શાંતિ વગરનું હતું. એટલા માટે એને નટ સાથે સરખાવ્યો છે. જટાવલ્કલ કોના જેવા છે? શા માટે? દુર્વાસાના જટાવલ્કલ લોકોનો વિનાશ કરનારા છે, તેથી તે વિષના વૃક્ષ જેવા છે. વિષ વૃક્ષ એટલે કે ઝેરના ઝાડ જેવા છે. ક્ષમા અંગે બ્રહ્માએ શું કીધું હતું? બધા તપનું મૂળ શું છે? ક્ષમા. બધા તપનું મૂળ ક્ષમા છે. આ બે ટૂંકનો ખાસ પાકી કરી લેવી. ક્રોધની શારીરિક અસરો જે આપણે ભણ્યા હતા. વિદ્યાનાશ પામે, ભ્રમરમાં ઇફેક્ટ થાય, ઇન્દ્રિયોને આસક્તિ ઘેરી લે, આંખ લાલ થઈ જાય, તપ ઓગળે, માણસને પરસેવો ઓળે, અપયસ થાય અને
હોઠ ફફડે, આવું એની અસર હતી. બ્રહ્માએ દુર્વાસાને જે ઠપકો આપ્યો તો એ આ પાઠમાં ઠપકો જ હતો. એના માટે પહેલો પેરેગ્રાફ ખાસ કરી લેવો. અને સમજાઈ ગયું હોય તો લાઈક કરવાની, શેર કરવાની, સબસ્ક્રાઇબ કરવાની કરી નહીં ગયા છે. અને કંઈ બીજો કંઈ ડાઉટ હોય તો આપણી પાસે છે જ 9181780770 ઉપર મેસેજ કરી કોઈ પણ ડાઉટ પૂછી શકો છો. મિત્રો ભાઈબંધોને શેર કરી શકો છો ને એ પણ મને પૂછી શકે છે તો ખાસ શેર કરી દેજે હો ભાઈ. થેન્ક યુ. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. જય હિન્દ, જય ભારત.